વિદુર છે ને ભગવાનના દર્શન પછી બંને વિદુર અને સુલભા યાત્રા કરવા માટે નીકળી જાય છે. યાત્રા કરતા કરતા આવે છે યમુનાના કિનારામાં. યમુનાનો કિનારો એટલે એવો કિનારો જે કૃષ્ણમય બન્યો, જે ભગવાન રમણ રેતીમાં ખુલ્લા પગે ચાલ્યા. વિદુર છે ને ભાગવતમાં તો લખ્યું કે રમણ રેતીમાં આવતા વિદુર છે ને એ રેતીમાં આળોટવા લાગ્યા છે. કારણ કે વિદુર મનોમન વિચાર કરે કે આમાં મારા ભગવાનના ચરણનો સ્પર્શ થયો છે, અને જે જગ્યાએ ભગવાનના ચરણનો સ્પર્શ થાય એ જગ્યા નહીં તીર્થ બની જાય છે. વિદુર જે આવ્યા છે ત્યાં તેમને ઉદ્ધવ મળે, ઉદ્ધવ સાથે મિલન થાય, સત્સંગ થાય. ઉદ્ધવ છે ને વિદુરજી સાથે સત્સંગ કરે છે. વિદુરજી ભગવાનને આ વિશે પૂછે ત્યારે ઉદ્ધવજી કહે છે તમે અહીંથી થોડા આગળ જશો તમને મૈત્રેયજી મળશે, અને મૈત્રેયજી ભગવાને જે તે અને અંત સમયે તમને કહેવા માટેનો ભાગવત ધર્મનો ઉપદેશ આપેલો ને એ મૈત્રેયજીના મુખેથી તમે સાંભળો. વિદુરજી ઉદ્ધવ પાસેથી રજા લઈ આગળ ચાલે, મૈત્રેયજીના આશ્રમ આવે. મૈત્રેય અને વિદુરનો સંવાદ ચાલુ થાય છે. મૈત્રેય અને વિદુરજી મળ્યા છે, અને મૈત્રેયજી વિદુરને હવે ભગવત કથા કહેવા માટે તૈયાર થાય. ત્યારે મૈત્રેયજી વિદુરજીને એમ કહે છે કે ભગવાને પ્રથમ બ્રહ્માજીનું સર્જન ડાબાંગમાંથી બ્રહ્માજીએ સ્ત્રીનું સર્જન કર્યું, જમણા અંગમાંથી પુરુષનું સર્જન કર્યું. પ્રથમ જોડકું મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપાને બ્રહ્માજીએ કહેલું કે સજીવો માટેનું તમે સર્જન કરો. ત્યારે મનુ અને શત્રુપા છે ને એમ કહે છે કે ભગવાન હે બ્રહ્માજી, સજીવોનું નિવાસ સ્થાન એવી પૃથ્વી છે ને એને તો હિરણાક્ષ નામનો રાક્ષસ રસાતળમાં લઈ ગયો છે. ત્યારે વિદુરજી છે ને મૈત્રેયજીના મુખેથી કથા સાંભળે ત્યારે મૈત્રેયજી એમ બોલ્યા કે હિરણાક્ષ નામનો રાક્ષસ એ બીજો કોઈ નહીં, દિતિનો પુત્ર હતો. એટલે વિદુરજીએ કહ્યું કે મૈત્રેયજી બે ઘડી ઉભા રહો. કેમ? તો કે દિતિ તો દેવોની માતા, અને તમે એમ કહો છો કે હિરણાક્ષ જેવો રાક્ષસ, તો દિતિના કુખે હિરણાક્ષ રાક્ષસ કેવી રીતે જન્મો? પહેલા તો મને ઈ કહી દો. કારણ કે દેવ જેવી માં જેના કુખેથી દેવતાઓએ જન્મ લીધો એના કુખે રાક્ષસ કેમ જન્મો એ મને કહો. ત્યારે મૈત્રેયજી કથા કહે છે એક સમયની વાત છે. એક સમયે આશ્રમમાં માતા દિતિ અને કશ્યપ ઋષિ બંને એકલા છે. સંધ્યાનો બરોબર સમય થવા આવે છે. કશ્યપ ઋષિ અગ્નિહોત્ર યજ્ઞ કરે છે ભગવાનને તૃપ્ત કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે અગ્નિહોત્રની તૈયારી કરે. એવા સમયે દિતિ આવ્યા છે કશ્યપ ઋષિ પાસે, અને દિતિ કશ્યપને એમ કહે છે હે સ્વામીનાથ, કામદેવે છે ને મારા પર ચડાઈ કરી છે, મારું મન હવે મારા વશમાં નથી. મારું મન હવે કામને વશ થયું છે, માટે તમે મને એ સુખ આપો. કશ્યપ કહે છે દીદી અત્યારનો સમય યોગ્ય નથી. એતસ્યમ સાધ્વી સંધ્યાયામ ભગવાન ભૂત ભાવના. આ સમય ભગવાનની ભક્તિ કરવાનો સંધ્યાનો સમય છે. એ સમયે કામને વશ થવું એ યોગ્ય નથી. કશ્યપ ઋષિ દિતિને સમજાવે છે, પણ દિતિ કહે છે મારું મન કાબુમાં નથી, અને એવા સમયે દિતિ છે એ કામને વશ થાય
પરિણામે દીતીને ગર્ભ રહે અને ગર્ભમાં 2 બાળકો, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ એ થાય છે. શું બતાવે વાલા? ગર્ભ ધારણ કરવાનો પણ યોગ્ય સમય હોવો જોઈએ વાલા. આપણામાં 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાં પ્રથમ સંસ્કાર ગર્ભ ધારણ કરવાનો છે. જો તમારે જગતમાં ડંકો મારી દેવો દીકરો જોતો હોય ને, તો કેવા સમયે ગર્ભ ધારણ કરવો. ખોટા સમયે ગર્ભ ધારણ થઈ જાય તો એમાંથી દીકરો કે દીકરી નહીં, રાક્ષસ જન્મે છે. આપણું શાસ્ત્ર બતાવે. અહીંયા તો દીદીને 4 પ્રકારના દોષ લાગ્યા એમ કહ્યું છે ભાગવતકારે. પેલો દોષ કયો? તો પેલા તો પતિની આજ્ઞાનું પાલન ન કર્યું. સ્ત્રી માટે એક જ ધર્મ છે. તુલસીદાસ મહાત્માએ રામચરિતમાં વિસ્તૃત વર્ણન કર્યું છે. નારી માટે એક જ ધર્મ છે. શું? તો કે પતિની સેવા. એક હિ ધર્મ એક વર્તનેમાં કાય વચન મન પતિપદ પ્રેમા. સ્ત્રીનો ધર્મ છે પતિને પરમેશ્વર ગણી એની પૂજા કરવી. સ્ત્રીને કોઈ ગુરુ બનાવવાની પણ જરૂર નથી. જો સમજે તો પતિ જેના ગુરુ છે. અને ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું, કદાચ કોઈ સ્ત્રીનો પતિ રોગી હોય, મંદ બુદ્ધિનો હોય, આંધળો હોય, બેરો હોય, બીમાર હોય, કંગાળ હોય, તો પણ એ પતિને છે ને શિવરૂપ ગણી એની પૂજા કરવી. સ્ત્રીનો ધર્મ છે. અને જો પત્ની એવા પતિનો તિરસ્કાર કરે તો એને યમપુરીમાં જવું પડે છે અને દુઃખો ભોગવવા પડે છે. નારી ઉત્તમ નારી કોને કેવી, મધ્યમ નારી કોને કેવી, હીન નારી કોને કેવી, એની પણ અહીંયા વાત છે. જે સ્ત્રી પરપુરુષનો પડછાયો પણ નથી લેતી એ ઉત્તમ નારી છે. સપનામાં પણ પુરુષનું સેવન ન કરે એ ઉત્તમ નારી છે. પોતાના જેવડો હોય તો ભાઈ સમજે, પોતાથી નાનો હોય તો દીકરો સમજે, આ મધ્યમ નારી છે. અને પરપુરુષની આશા કરે એ નારી એ હીન નારી છે. સ્કંદ પુરાણમાં વિસ્તૃત વર્ણન છે. શિવ અને પાર્વતીનો સંવાદ છે. હા મારા વાલા, સ્ત્રીને પતિની આજ્ઞાનું પાલન કરવું એ સ્ત્રીનો ધર્મ છે. યાદ રાખજો. દીતીને 4 પ્રકારના દોષ લાગ્યા છે. એક તો સંધ્યાનો કાળ. સંધ્યાનો કાળ અને સંધ્યાના કાળે અમુક કામ છોડી દેવા જોઈએ. એ કામ થયું એટલા માટે પણ એનો પણ દોષ લાગ્યો છે. પતિની આજ્ઞા ન પાળી, પ્રદોષનો કાળ, 4 પ્રકારના દોષ લાગ્યા છે. શું બતાવે વાલા? અમુક સમયે એકાદશીનો દિવસ હોય, પૂનમ હોય, વ્યતિપાતના દિવસો હોય, તહેવારના દિવસો હોય, જન્માષ્ટમી જેવા મહાપર્વ હોય, એવું દિવસોની અંદર વધારે ને વધારે સંયમ પાળજો. આ બાજુ દીદી છે ને એને કશ્યપ એમ કહે છે કે દીદી હવે તને છે ને તારી કુખમાંથી 2 રાક્ષસો જન્મશે. દીદી શરણે આવે અને કશ્યપ ઋષિને એમ કહે છે કે મારી ભૂલ છે, મને સમજાણી છે, મને માફ કરો. ત્યારે કશ્યપ એમ કહે છે ભૂલ છે ને એની માફી માંગવાથી ભૂલ સુધરી નથી જતી, પણ તારી ભૂલ તને સમજાણી તો હું એવો આશીર્વાદ આપું છું કે તારા દીકરાઓ તો રાક્ષસ થશે, પણ તારો એક પુત્ર એ મહાન ભગવાનનો ભક્ત થશે. એ બીજું કોઈ નહીં, હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ. ઋષિએ આશીર્વાદ આપ્યો છે. શું બતાવે વાલા? એ હિરણાક્ષ નામનો રાક્ષસ, એમ લખ્યું છે
કે સમય જતા દિતિના ગર્ભમાંથી હિરણાક્ષ નામના રાક્ષસે જન્મ લીધેલો. અને હિરણાક્ષ નામનો રાક્ષસ આપણું પૃથ્વી જે સજીવોને રહેવાનું નિવાસ સ્થાન છે ને એને લઈને પાતાળમાં વયો ગયેલો. મનુ મહારાજ અને શત્રુપાને બ્રહ્માજી આજ્ઞા કરે ત્યારે મનુ મહારાજ એમ કહે છે કે હે બ્રહ્માજી, પૃથ્વી છે ને એને તો પાતાળમાં હિરણાક્ષ નામનો રાક્ષસ લઈ ગયો છે, માટે તમે પૃથ્વીને અમને લાવી અને સોંપો ને તો અમે સજીવોને રહેવા માટે પૃથ્વી મળે તો અમે સજીવોનું સર્જન કરીએ. બ્રહ્માજી કહે મારું કામ નથી. ત્યારે એકાએક બ્રહ્માજી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતા જ બ્રહ્માજીના ડાબા નસકોરામાંથી એક વરાહનું બચ્ચું નીકળ્યું છે અને દેવજોત જોતામાં ભગવાન નારાયણ વરાહનો અવતાર ધારણ કરી અને પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહનો જય હો, વરાહનો જય હો. ભગવાનનું પ્રાગટ્ય થયું અને ભગવાન કેવા લાગ્યા, ક્યાં છે પૃથ્વીનો ચોર? શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય તારણમ નવકંજનો સુનકંજ મુખ કર કંજ પદ કંજારણમ કંદાર ભય ગણિત અવિધ ધવિનવ નીરજ સુંદર પટ પીઠ માનવ તડી કરુચિ સુસિનૌમિ ભગવાને વરાહનારાયણ નું રૂપ ધારણ કર્યું અને ભગવાન પોતાનું સ્વરૂપને જોતામાં સ્વરૂપને મોટું કરવા લાગ્યા અને ભગવાન જળમાં પ્રવેશ્યા. જે જગ્યાએ હિરણાક્ષ પૃથ્વીને લઈને જતો રહ્યો હતો, ભગવાને પોતાનું રૂપ વિશાળ કર્યું અને સમુદ્રના જળને ચીરતા ચીરતા ભગવાન આવ્યા છે જે જગ્યાએ હિરણાક્ષ રહેતો હતો. અને ભગવાને આવીને અવાજ કર્યો, એ ચોર! હિરણાક્ષ વિચાર કરે મને ચોર કેનારું કોણ છે. આવીને જોયું તો ભગવાન વિષ્ણુ સ્વયં વરાહનું રૂપ લઈને આવેલા. વરાહ બહાર આવ્યો. હિરણાક્ષ નામનો રાક્ષસ બહાર આવી અને ખડખડાટ હસવા લાગે છે. હે ડુક્કર જેવા, આમ કઈ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ત્યારે ભગવાન કહે કે હું ડુક્કર જેવો છું પણ તારા જેવા કૂતરાને જ શોધું છું. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવકાંજલોચન કાંજ મુખ કર કંજ પદ કંજાવણ શિર મુકુટ કુંડલ તિલક ઝાર ઉદારયાંગ વિભૂષણ આજાન ભુજ સર ચાપ ધર સંગ્રામ જીત કર દૂષણ સંગ્રામ જીત કર દૂષણ. ભગવાન આવ્યા છે હિરણાક્ષ સાથે યુદ્ધ કરવા માટે. ત્યાં તો દેવતાઓ આકાશના માર્ગે આવી ગયા. દેવતા વિચાર કરે કે એક તો હિરણાક્ષ મહાબલી, ભાગવતમાં લખ્યું છે હિરણાક્ષ છે ને ભગવાન જ્યારે હિરણાક્ષ પાસે ગયા ને ત્યારે હિરણાક્ષ આ પૃથ્વીનું ઓશીકું કરીને હૂતો હતો. વિચાર કરો, આખી પૃથ્વીનું ઓશીકું કરીને જે હૂતો એ કેવો હોય છે. અને હિરણાક્ષે હાથમાં ગદા લઈ અને ભગવાનની હામી દોડ કાઢી કે હે ડુક્કર જેવા ઉભો રહેજે. અને એવા સમયે ભગવાન સામો પ્રહાર કરે. એક બાજુથી હિરણાક્ષ પ્રહાર કરે, બીજી બાજુ ભગવાન પ્રહાર કરે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવકાંજલોચન કાંજ મુખ કર કાંજ પદ કંજા ભક્તિન બંધુ દિનેશ દાનવ દૈત વંશ નિકંદન રઘુનંદ આનંદ કંદ કૌશલ સંગ દશરથ નંદન. સામ સામું યુદ્ધ મળ્યું થવા, મારના પોકારો થવા લાગ્યા.
બ્રહ્માજીએ હાકલ કરી દીધી, હે દેવતાઓ, હે દિગ્પાલો, ધરતીના છેડાને બરોબર પકડી રાખજો, કારણ કે આજે મારો ભગવાન અવતાર કાર્ય કરવા માટે તૈયાર થયો છે. આગળ સમગ્ર બ્રહ્માંડની શક્તિ ભેગી કરી અને હિરણાક્ષના માથા ઉપર પ્રહાર કરે. અને દિગ્પાલો, તમારા મુખમાંથી ક્યાં ધરતીના છેડા છૂટી જાય ને તો પ્રલય થઈ જાય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવમય ધારણ નવ કાંજ દોષન કાંજ મુખ કર કાંજ પદ કંજારણ કાંતાર પગુનિત અમિત છવિ નવ નીલ નીરદ સુંદર પટપીત માનવ તડિત રુચિ સુચિ નવમી જનક સુસાવર નવમી જનક સુસાવર. મારના પોકારો થવા લાગ્યા. એવા સમયે ભગવાન અખિલ બ્રહ્માંડ અધિપતિ ભગવાન નારાયણ વરાહનું રૂપ જેને ધારણ કર્યું હતું, પોતાની સમગ્ર શક્તિ ભેગી કરી અને હિરણાક્ષના માથા ઉપર પ્રહાર કર્યો તો હિરણાક્ષના રામ રમી ગયા. દેવતાઓ પૃષ્ઠવૃષ્ટિ કરવા લાગ્યા. વરાહનો જય હો, વરાહનો જય હો, બોલ્ય વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો અને ભાગવતકારે લખી નાખ્યું, ભગવાને હિરણાક્ષને માર્યો નથી, ભગવાને હિરણાક્ષને તાર્યો છે. રામ કિસી કો મારે નહીં અને એસો પાપી નહીં મેરો રામ. ભગવાનનો જન્મ કદાપી કોઈને મારવા માટે નથી થતો, મારા વાલા તારવા માટે થાય. ભગવાને પોતાની પૃથ્વીને જળમાંથી બહાર લાવી અને મનુ મહારાજ અને શત્રુપાને સોંપી અને કહ્યું કે તમે હવે છે ને સજીવોને માટે આ રહેવાનું સ્થાન મેં પૃથ્વી તમે આપી, હવે તમે સજીવોનું સર્જન કરો. અને ત્યાંથી મનુ મહારાજ અને શત્રુપા થકી મનુષ્યનું સર્જન થયું.